પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત એરપોર્ટથી। સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી। ફ્લાઇટની સીટ નીચેથી 36.89 લાખનું સોનું ઝડપી પાડ્યું છે। દુબઈથી આવતી ફ્લાઇટમાંથી આ સોનું ઝડપાયું છે અને 24 કેરેટ શુદ્ધતા ધરાવતું 238 ગ્રામ સોનું મળી આવ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફ્લાઇટમાં તપાસ કરતા મુસાફરની સીટ નંબર 21B પાસેથી બિનવારસી હાલતમાં પાઉચ મળી આવ્યું હતું અને આ પાઉચ ખોલતા તેમાંથી ચાંદી જેવા રંગનું દેખાતું કડું મળ્યું હતું અને સમગ્ર મામલે કડાની તપાસ કરતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતા ધરાવતું 238 ગ્રામ સોનું મળી આવ્યું હતું। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ સોનું મળી આવ્યું છે અને કડા જેવું દેખાતું હતું તેમાંથી તપાસ કરતા સોનું મળી આવ્યું છે, શું વધુ માહિતી? મિથુન, જો વાત કરવામાં આવે તો સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગની આખી આ કાર્યવાહી છે અને રાબેતા મુજબ જે સર્ચ ઓપરેશન ચાલતું એ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું। તો આ સર્ચ ઓપરેશન દરમિયાન જે ફ્લાઇટની સીટના નીચેના ભાગ ઉપરથી જે છે એક મખમલનું પાઉચ મળી આવ્યું હતું। પાઉચની અંદર જે છે એ કડવું હતું, જે જોવામાં લોખંડ અથવા તો અન્ય કોઈ ધાતુનું એવું લાગી રહ્યું હતું। જ્યારે એને ઓગાળવામાં આવ્યું, તપાસવામાં આવ્યું તો અંદરથી જે છે એ નક્કર સોનું મળી આવ્યું હતું, જેનો વજન કરવામાં આવ્યો તો એની કિંમત જે છે લાખો રૂપિયાની ઉપર પહોંચી ગઈ હતી। ત્યારબાદ જે છે આ સોનું કોણ લઈને આવ્યું, કોના દ્વારા તસ્કરી કરવામાં આવી રહી હતી, આ તમામ મુદ્દાઓ પર અત્યારે પેસેન્જર લિસ્ટ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો 24 કેરેટ શુદ્ધતા ધરાવતું 238 ગ્રામ સોનું મળી આવ્યું છે। સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી।